ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા આદિપુર ખાતે સફાઈ અભિયાન। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદિપુર મધ્યે મહાત્મા ગાંધીજીની સમાધિ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટ મહાત્મા ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી સફાઈ અભિયાનમાં જોડાયા હતા। પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ તેજસ દેવરિયા, પૂર્વ કચ્છ મહામંત્રી નિલેશ મહેતા, ઓબીસી વિંગ રાજુભાઈ શ્રીમાળી, શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ લાખાણી, મહાનગરપાલિકા ઇલેક્શન પ્રભારી બીટી મહેશ્વરી, જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। ભારત માતા કી જય, જય હિન્દ। આજ રોજ મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ પૂર્વ કચ્છ જિલ્લાની અંદર મહાત્મા ગાંધીજીની જ્યાં સમાધિ આવેલી છે, સમાધિને આપણે પુષ્પાંજલિ અર્પિત કરી અને એમને આજે યાદ કર્યા છે। અને એની સાથે સાથે પૂર્વ કચ્છ જિલ્લાની અંદર સફાઈ ઝુંબેશનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। મોરબી કચ્છની અંદર પણ નગરપાલિકા જે આવેલી છે વિસ્તારમાં તમામ જગ્યાએ આજે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એની સાથે સાથે પૂર્વ કચ્છ જિલ્લા વતીથી આજે તમામ સાથી મિત્રો, જિલ્લા, તાલુકા, શહેરના લોકોએ મને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બનતા આવકાર્યો છે અને સ્વાગત કર્યું છે। તે બદલ તમામનો આભાર માનું છું। અને સાથે સાથે આવતીકાલે પહેલું નોરતું છે, પહેલા નોરતાથી આપણે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠન મજબૂત કરવા માટે, આપણા કાર્યકર્તાઓને વધારવા માટે સભ્ય નોંધણી શરૂ થવા જઈ રહી છે। તો આ તબકે એ બાબતે પણ સમગ્ર ટીમને હું શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।